જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર એક રાજા પોતાની સભા ભરીને બેઠા હોય છે તો એક વેપારી આવે છે અને બે એક સરખી ગાયો લઈને આવે છે અને રાજાને કહે છે કે રાજા, આ બે ગાય છે એમાંથી એક માં છે અને એક બેટી છે, કઈ માં છે અને કઈ બેટી છે એ તમારા રાજમાંથી કોઈને કહો કે મને વર્તી આપે એમ। તો રાજાએ એના મંત્રી સામે જોયું અને કીધું કે તમે બહુ હોશિયાર છો તો તમે આ અલગ પાડી આપો અને આ વેપારીની જે છે પ્રશ્ન પૂછ્યો ને જવાબ આપી દો। તો મંત્રીએ પણ જોયું તો બંને ગાય સરખી લાગતી હતી, ઊંચાઈમાં, દેખાવમાં અને બધી રીતે અટીકટી સરખી લાગતી હતી। તો એને પણ ખ્યાલ ન આવ્યો કે કઈ માં છે ને કઈ દીકરી છે। એટલે રાજાએ કીધું કે મંત્રી, તમને એક દિવસનો સમય આપવામાં આવે છે, તમે કાલ સાંજ સુધીમાં જવાબ નહીં આપો તો તમને મંત્રી પદેથી નિકાળી દેવામાં આવશે। મંત્રી તો થોડાક ટેન્શનમાં સાથે ઘરે ગયા, ત્યાં જઈ અને થોડાક ટેન્શનમાં લાગતા હતા એટલે એની પત્નીએ પૂછ્યું કે કેમ તમે ઉદાસ છો? ત્યારે એ મંત્રીએ બધી વાત કરી કે આમ બન્યું છે। તો એણે એની પત્નીએ એક ઉપાય કીધો કે તમે રાજમાં જઈ અને આ રીતનું કરજો અને રાજાને જવાબ આપી દેજો। તો મંત્રી જે છે રાજમાં આવે છે અને પેલો વેપારી પણ ગાયું લઈને આવે છે। તો મંત્રીએ કીધું કે બે થાળમાં લાપસી ભરીને લાવો। એટલે બે થાળમાં લાપસી ભરીને લાવ્યા, બે ગાયને ખાવા માટે આપી। તો એક ગાય છે એ પોતાનું જલ્દી ખાવાનું પૂરું કરી અને બીજી ગાયના થાળમાં ખાતી હતી અને બીજી ગાય જે છે એ ચૂપચાપ એને ખાવા દીધું, એને કોઈ પણ જાતની આનાકાની ન કરી। ત્યારે મંત્રીએ કીધું કે જે પહેલી ખાઈ ગઈ એ બેટી છે અને જેને ચૂપચાપ ખાવા દીધું એ માં છે। માં ક્યારેય પોતાના બાળકને ખાવાની ના નથી પડતી, પોતે ભૂખી રહે અને પોતાના બાળકને પેટ ભરાવે એ જ માં હોઈ શકે। એટલે જ આપણે માં માટે કહેવાનું ને કે માં તે માં, બીજા બધા વગડાના વાહ।